માટે જોને ગોવિંદ આવું તું ને ગોતવા આન કુંજ ગલીમાં જોને કાન એવું તો ભૂલી રે પડું ભગવાન અય મને સામો રે મળજે નહીં તું સામળા। જય શ્રી કૃષ્ણ છે માતાજીને, જય સ્વામિનારાયણ બધાને। અત્યારે અમે જે જગ્યાએ આવ્યા છીએ એ ભગવાનના મંદિરની સાથે મા સરસ્વતીનું પણ ધામ છે। આ જે સ્થળ છે એ છે સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ ગુરુકુલ। ધર્મજીવન સ્વામીને રાજકોટના રાજાએ આ જમીન છે એ આપેલી અને અહીંયા શ્રી ધર્મજીવન સ્વામીએ ગુરુકુલની સ્થાપના કરેલી અને ત્યારે જે ફી લેવામાં આવતી હતી એ જ ફી અત્યારે અહીં વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવે છે। દરરોજના 1 રૂપિયા લેખે આ ગુરુકુલની અંદર વિદ્યાર્થીઓને રહેવાની, જમવાની અને ભણવાની ખૂબ સુંદર વ્યવસ્થા સંતો દ્વારા કરવામાં આવે છે। ખાસ વાત તો એ છે કે આજે મારા પતિદેવનો જન્મદિવસ છે અને સંતોએ એને બોલાવેલા છે, તો એ સંતોના દર્શન કરવા ગયા છે। ત્યાં સુધીમાં આપણે ગુરુકુલનું સુંદર મજાનું બિલ્ડિંગ જોઈ લઈએ અને આ ગુરુકુલની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે એના પણ હું તમને સુંદર દર્શન કરાવીશ। તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલું બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને જ્યારે પણ હું વિડીયો મૂકું ત્યારે સીધા તમને જોવા મળે। આજે સામે તમે જોઈ રહ્યા છો એ જે બિલ્ડિંગ છે એની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે અને ત્યાં જે છે એ સુંદર મજાની ધર્મસભા થાય છે અને બાળકો ભગવાનનું ખૂબ સુંદર ભજન કરે છે। અને આ જે છે એ સંત નિવાસ છે। આ સંત નિવાસની અંદર સંતો રહે છે અને ભક્તજનોને આશીર્વાદ આપે છે અને સાચું જીવન કઈ રીતે જીવવું એ સુંદર મજાનું એને જ્ઞાન આપે છે। અને આ જે સુંદર બિલ્ડિંગ જોઈ રહ્યા છો એ છે સુંદર મજાના ઉતારા અને વિદ્યાર્થીઓને રહેવાની વ્યવસ્થા। અને સામે જે દેખાય છે એ છે સ્કૂલ। આ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ ભણે છે। ગુરુકુલની અંદર ખૂબ સરસ ભગવાનનું મંદિર છે। તો પહેલાં આપણે ભગવાનના દર્શન કરીએ। ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન કરી, હનુમાનજી દાદાને નમન કરીએ, કષ્ટભંજન દેવને નમન કરીએ અને આ જે સુંદર તમે જોઈ રહ્યા છો એ ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની ચાખડીઓ છે। તો આપને આ ગુરુકુલની અંદર ભગવાન સ્વામિનારાયણ જ્યારે હતા ત્યારે જે સાંકળી પહેરતા એ ચાખડીના પણ આપને દર્શન થાય છે। આવી ઘણી બધી પ્રસાદીની વસ્તુઓ આ ગુરુકુલની અંદર રાખેલી છે અને આ જે સંતના તમે દર્શન કરી રહ્યા છો એ પરમ વંદનીય સંત ધર્મજીવન સ્વામી છે। તો ધર્મજીવન સ્વામીના ચરણોમાં નમન કરીએ અને એણે ખૂબ સુંદર મજાનું અવડું મોટું ગુરુકુલ આપ્યું અને ત્યાર પછી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ગુરુકુલની પરંપરા ચાલુ થઈ। તો શાસ્ત્રી શ્રી ધર્મજીવન સ્વામી જે આ ઉપર છે એ એનો ફોટો છે અને જે નીચે તમે જોઈ એની મૂર્તિ છે। તો આ ગુરુકુલની અંદર મારા મામા પણ ભણેલા છે ને મારા મામા ભણતા ત્યારથી સત્સંગ અમારા પરિવારમાં આવ્યો છે અને આ જે બધાય જે તમે દર્શન કરી રહ્યા છો ને એ બધી પ્રસાદીની વસ્તુ છે। તો અત્યારે હિંડોળા ઉત્સવ ચાલી રહ્યો છે અને હિંડોળા ઉત્સવમાં ભગવાનને હિંડોળે ઝૂલાવવામાં આવે છે અને એ હિંડોળાને ખૂબ સુંદર ભાતીગળ રીતે શણગારવામાં આવે છે। તો આ સુંદર શણગારેલા હિંડોળા જોતાં જોતાં આપણે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ભગવાનને ઝૂલે ઝૂલાવતા ઝૂલાવતા ભગવાનના દર્શન કરીએ।
ઘનશ્યામ મહારાજની મનમોહક મૂર્તિના દર્શન કરી લીધા પછી હવે તમે જેના દર્શન કરી રહ્યા છો એ હરિકૃષ્ણ મહારાજની ખૂબ સુંદર મૂર્તિ છે. અને આ મૂર્તિનો નોમને દિવસે એટલે કે સુદ નોમને દિવસે દૂધથી અભિષેક કરવામાં આવે છે. આપણા જે કાંઈ સંકલ્પ હોય એ સંકલ્પ અભિષેકની માનતા કરવાથી ભગવાન આપણા સંકલ્પને પૂરા કરે છે. એવી પ્રતાપી છે આ ભગવાન હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ. અને આ મૂર્તિના દર્શન કરવાથી અંતરમાં ખૂબ જ આનંદ થાય છે. હું આશીર્વાદ લઈ લીધા સંતોના. જો આ છે ને મારા પતિદેવનો જન્મદિવસ હતો એટલે અહીંયા સંતોએ આશીર્વાદ દેવા માટે બોલાવ્યા હતા. તો શું તમે પૂજન કર્યું? કયો પૂજન કર્યું, સંતોના આશીર્વાદ લીધા. કેવી ફિલિંગ આવી? આમ આનંદ કેવો થયો? જન્મદિવસ હોય ને ત્યારે જ પ્રસિદ્ધ ભગવાનની પૂજા થાય, એથી વધારે બીજું આનંદ છે ને. માવતર સમાન સંતો જન્મદિવસને દિવસે આપણા હાથે ભગવાનનું પૂજન કરાવે એ પણ નિસ્વાર્થ ભાવે, તો એનાથી મોટી ખુશી બીજી કઈ હોય? તો ખાસ વાત આજ મારે તમને કહેવાની હતી. તો જોઈએ હવે વિડીયામાં સંતોએ કરાવેલી પૂજા.